દરજી કાકાની દુકાન હતી. દરજી કાકાએ પેલું જે ધોબી સાથે જે સંવાદ થયો ને ધોબીને પછાડ કરીને જોઈ, એટલે દરજી કાકા પાસે કૃષ્ણ ગયા. એટલે કઈ બોલ્યા જ નહીં. દરજી કાકા કઈ ન બોલ્યા. કૃષ્ણ કહે કે દરજી કાકા, આ વસ્ત્ર અમારા માપના સીવી દો. સીવીએ દીધા બોલ્યા વગર. એની થપાટ યાદ આવી એટલે. અને પછી દરજી કાકાને કહે કે કેટલા પૈસા દેવાના? દરજી કાકા મનમાં વિચાર કરે, જો પૈસા કહી દઈ અને મને થપાટ મારશે તો મારો તો ધંધો પૂરો થઈ જશે. પણ કૃષ્ણ તમને મને અહીંયા સંકેત આપે છે કે કોઈ તમારી મારી માટે પરસેવો પાડે ને એના પૈસા ચૂકવી દેવા જોઈએ. કોઈ આપણા માટે મહેનત કરે એનું વળતર તરત ચૂકવી દેવું જોઈએ. કૃષ્ણ સંકેત આપે છે. દરજી કાકા તો કઈ બોલ્યા નહીં. કૃષ્ણ કહે, દરજી કાકા હું તમને આશીર્વાદ આપું છું કે 2026-27 માં કાપડ કરતા સિલાઈ મહેંગી થઈ જશે. અને બીજા આશીર્વાદ એ આપું છું, દરજી કાકા જીવો ત્યાં સુધી સીવો.